નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર સર્ટી હોસ્પિટલમાં સોનોગ્રાફીના મશીનો બંધ હાલતમાં હોવાથી દર્દીઓ મુશ્કેલીમાં। પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજરોજ ભાવનગર સર્ટી હોસ્પિટલની અંદર સોનોગ્રાફીના મશીનો બંધ હોય તેવું જાણવા મળેલ। સવારથી આવેલા દર્દીઓ હેરાનગતિનો સામનો કરી રહ્યા હતા, તેમજ બહારથી આવેલા દર્દીઓ દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં પણ સોનોગ્રાફીના મશીનો બંધ હોય તેવું પટ્ટાવાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું। હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે બહારથી આવેલા દર્દીઓ આ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાંઈ કામગીરી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું। રિપોર્ટ બાય હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। નામ નટવરલાલ નારાયણદાસ મેયર। હું અહીંયા સોનોગ્રાફી કરાવવા આવ્યો છું અને 7:30 વાગ્યાનો આવેલો છું। હજી અત્યાર સુધીમાં 12:30 ઉપર થઈ ગયા તો હજી બેહો એમ કરે છે, કોઈ જાતનો ઉકેલ નહીં। આજે આવો કાલે આવો કોઈ વસ્તુ નહીં, હા ના કાંઈ નહીં। કોઈ તમે બેહો એમ કે ખાલી, બીજું કાંઈ નહીં, ખાલી બેહો, હમણાં થશે। આ જે પટ્ટાવાળા છે ને, એ અંતરની ઓફિસમાં જઈને આવીને એમ કહે છે।